કાલે ગાડી ઉપર ચડી, બોનેટ ઉપર ચડીને ઠેકડા માર્યા અને પ્લસ એના પર ક્રેસીસ પડ્યા. ઘણા એવા પર ક્રેસીસ છે, અત્યારે નહીં દેખાતા. એમાં બધામાં તો કેમ છો મિત્રો, તમે બધા આ ભાઈને તો ઓળખતા જ છો, જે આપણા ગુજરાતના ઇન્સ્ટાગ્રામ સ્ટાર કમ મોટિવેશન સ્પીકર ધમુભાઈ, જે થોડા સમય પહેલાં તેના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં હતા. તમને બધાને ખબર હશે કે એને થોડા સમય પહેલાં એક થાર લીધી હતી ગાડી. એ થારને કોઈએ નુકસાન પહોંચાડ્યું છે, જેને લઈને ધમુભાઈ ખૂબ જ ગુસ્સામાં છે. તો શું છે આ વિડીયો, તમે વિડીયોમાં જોડાઈ રહો અને વિડીયો જુઓ. કાલે ગાડી મારી પાર્કિંગમાં પડી હતી. એમાં જે અમુક છે ને, જેના મા બાપે સંસ્કાર નથી આપ્યા ને, એ લોકોએ કાલે ગાડી ઉપર ચડી, બોનેટ ઉપર ચડીને ઠેકડા માર્યા અને પ્લસ એના પર ક્રેસીસ પડ્યા. ઘણા એવા પર ક્રેસીસ છે, અત્યારે નહીં દેખાતા. એમાં બધામાં ક્રેસીસ છે. અહીંથી આખો લીટો અહીંથી આ છે, દેખાશે નહીં આમાં. એવા આખા બોનેટમાં ક્રેસીસ પાડી દીધા છે. અલા ભાઈ, હું એને એક રિક્વેસ્ટ કહેવા માંગુ છું કે તારે જો ક્રેસીસ પાડવા જતા તો ચપ્પલ પાડ્યા વગર ઉપર ચડ્યો હોત તો અંદર મારા મહાદેવ બેઠા, ઈ તો જોતો હોત. શરમ થાવી જોઈએ યાર તને. ઈ જ પાછો માવો ખાઈને ગાડીમાં થૂક્યો અને ઈ પાછો મહાદેવની બાજુમાં. અરે ભાઈ, શરમ કરી લે, જીવતો નહીં રે. તો મિત્રો, તમે જોયું કે એવી રીતે ગાડીને નુકસાન કરવામાં આવ્યું છે. આ રીતે કોઈની પણ ગાડીને નુકસાન કરવું કેટલી રીતે યોગ્ય કહેવાય, તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આની જગ્યાએ આપણી કે તમારી કોઈની ગાડી હોત તો આપણને કેવું ખોટું લાગે કે કેટલું દુઃખ થાત. એ જ રીતે આ ધમુભાઈની ગાડીને પણ નુકસાન કરવું કેટલી રીતે યોગ્ય કહેવાય કે ન કહેવાય, કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા ને આવા વધુ વિડીયો જોવા માટે. જય શ્રી રામ.